नमो हरियंताणं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो वैशवसाहुनं एषो पञ्चनमुखारो सर्वपापनाशनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुरभद्राजन धर्मसु मंगलम नमो दुर्वारागदिवेदि वारणिवारिणे अर्हत योगिनाथाय महावीराय दायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं जय ओंकाराय नमो नमः पन्नकेशसूर्यदेव कौशिकपाद संस्पृशिधिरिसिमनस्काय श्रीवीरस्वामिने नमः अज्ञानतिमिरान्तानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारा तीर्थंकर श्रवण भगवान महावीर स्वामीए आ संसार समुद्रथी तरवा माटे અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પરમ કૃપાળુ પરમાત્માનું શાસન આપણને પ્રાપ્ત થયું છે એના ગૌરવ સાથે આપણને જે મળ્યું છે તે ઘણું ઉપર મળ્યું છે, ઘણું ઉત્તમ મળ્યું છે. એનો આનંદ લઈએ એના કરતાં આટલું ઉત્તમ મળ્યા છતાં પણ હું કંઈ પામી શકતો નથી એનો રંજ અંતરમાં હોવો જોઈએ. અને બીજી બાજુ નિરાશાવાદી ન બનતા આશાવાદી બનવું જોઈએ. સમજાઈ ગયું બરાબર? રંજ રાખીને બેસી રહેશો તો પણ નહીં ચાલશે, કારણ કે એમાં પણ પછી આગળ વધતા છે તો છે એમ આવી જશે. હવે બીજું શું કરવાનું? નિરાશાવાદી ન બનતા આશાવાદી તરફ આપણો ઠરાવ થાય તો એ કામનું છે. મોહનીય કર્મની વાત ચાલે છે. અનંતાનુબંધી કસાયની વાત કરી, અનંત સંસાર સુધી આપણને ખેંચાવી દે એવું ભયંકર પાપસ્થાનક કસાયની માત્રાઓ પાડી દે એ અનંતાનુબંધી કસાય છે. કોઈની પણ સાથે વેરની ગાંઠ થઈ ગઈ, 1 વર્ષની લિમિટની અંદર જો એ સમાધાન ન થયા, માફી ન થઈ, મિચ્છામી દુક્કડમ ન થયા, એ કસાય એ કર્મ એની ઉલ્લંઘનતા કરીને પરાકાષ્ઠા તોડીને એ અનંતાનુબંધીમાં ટ્રાન્સફર થઈ જાય છે. નીચલી કોર્ટમાં થયેલો કેસ યોગ્ય સમયે સમાધાન ના આવે અથવા આડું તેલું સમાધાન આવે ઉપલી કોર્ટમાં જઈ શકે તેમ. અને એક વખત અનંતાનુબંધી કસાયના તાબામાં ગયો પછી એનો એન્ડ કેટલામાં? તો એનો એન્ડનો કોઈ લિમિટેશન સમય નથી કે 1 ભાવ, 2 ભાવ કે 5 ભાવ, 25 ભાવ કે 500 ભાવ. નો નેવર. કસાયની માત્રા આપણાથી જ વધશે. ઘણા દ્રષ્ટાંતો જોઈએ છે, મારી નાખો એકબીજાને, પણ કારણ શું હતું? તો કે 50 રૂપિયા માટે. 50 રૂપિયા માટે કસાયની માત્રા મારી નાખવા સુધી પહોંચી. લોભની સજામાં લખ્યું છે, તમે લક્ષણ જોજો લોભનારે, લોભે મુનિજન પામે ક્ષોભનારે. લોભ તો એવો છે કે સાધુ બી લોભાય તો બીજા તો શું કેવું, સાધુઓને પણ એકવાર એમ લસાઈ જવાનું મન થઈ જાય. લોભે ડાયા તે મને ડોલિયા કરે. લોભ જાગે તો ડાયા માણસોની બુદ્ધિ પણ નાચવા લાગે. લોભે દુર્ઘટ પંથે સંચરે. અને લોભ જ્યારે જાગે ત્યારે દુર્ઘટ પંથ એટલે કે જે કોઈ દિવસ કલ્પના ન કરી શકાય એવા માર્ગમાં પણ આરામથી જતો હતો. સિંહની ગુફાની અંદર 400 મહિના ચોમાસા કરેલા સિંહની સાથે એ સાધુ બીજા વર્ષે કહે છે કે ગુરુદેવ આજ્ઞા આપો કે સ્થૂલભદ્રજી જે કોષાવેશ્યાના ઘરે ચાતુર્માસ રહ્યા છે ને એના ઘરે મારે 4 મહિના રહેવું છે. ગુરુદેવ કે દુષ્કર છે, સિંહની ગુફામાં રહ્યો સાહેબ, સિંહની ગુફામાં 4 મહિના રહ્યો છું, ડિસ્ટર્બ ન થયો, કૌશક રાખ્યા છે 4 મહિના સુધી, જરા પણ તકલીફ નથી પડી, તો એમાં તો લીના ઘરે જ રહેવાનું જ નહીં. દુષ્કર છે. ગુરુદેવ કે હજુ દુષ્કર છે કે ભાઈ? ના ના સાહેબ, વિશ્વાસ રાખો, મને રજા આપી દો, હું કરી લઈશ. ગુરુદેવની ઈચ્છા નથી. આંગળા નખાવીને હા પડાવે છે. કોસાના ઘરે જાય છે. હજુ તો કોસાને પહેલી વારમાં જુએ છે. સાધુ લપસી જાય. સાધુ શું આવું રૂપ હોઈ શકે ખરી કોસાનું? નીકળ્યો તો જે દિવસથી સ્થૂલભદ્રજીને દુષ્કર કીધા હતા એ દિવસથી કોસાનું ચિંતન ચાલતું હતું અને 8 મહિના સુધી ચિંતન કર્યું. એના ઘરે જાય તો ચિંતનમાં વધારો થયો અને ત્યાં એને જોતાની સાથે પડી. કોસાએ કીધું પૈસા ક્યાં જ તમારી પાસે? તો કે તું કે લાવી આપું. કે જાઓ ઓલા રાજા રત્નકમલ આપે, જાઓ નેપાળમાં જઈ. સાધુના વસ્ત્રમાં
નેપાળ પહોંચી રાજાને ઉઠાડી રત્નકંબલ લઈને આવીને કોસાને આપે, લે રત્નકંબલ. રત્નકંબલની કિંમત કેટલી? 1 લાખ સોનામોર. ગરમીમાં ઠંડી આપે, ઠંડીમાં ગરમી આપે, ચોમાસામાં વરસાદથી રક્ષણ કરે, અગ્નિ અને ટચ કરાવો તો ધોવાઈ જાય, વોશિંગ મશીનની જરૂર ન પડે. આવી ટોપ લેવલની રત્નકંબલ લઈને આવ્યો હતો ને ગોસાએ હાથ પગ ધોયા, હાથ પગ લૂછ્યા ને ગટરમાં ફેંકી દીધી. એ કે શું કરે છે? 1 લાખની સોનામોરની આ વસ્તુ તું ફેંકી દે છે? કેટલી મહેનત લાવ્યો, શું કરે છે? એ કે 1 લાખ વાળું ફેંકું છું. તમે તો અમૂલ્ય કિંમત વાળો ઓગો ફેંકવા અહીંયા મારે ઘરે આવ્યો છો. હું શું ફેંકું છું એની સામે? જેની મૂલ્ય જ ન થઈ શકે, જેનો ચડાવો જ ન હોય એવી ઓઘા જેવી મહત્વતમ વસ્તુ તમે ફેંકવા મારા ઘરે આવ્યા છો. 4 મહિનામાં સુરભદ્રજીએ કોસાને વેશ્યામાંથી ખલાસ કરીને શ્રાવિકા બનાવી દીધી હતી. સાધુને ખબર પડી ગઈ કે ગુરુદેવની વાત સાચી હતી. સિંહની ગુફામાં 4 મહિના રહેવું બહુ ઇઝી હતું. આવા રંગ રઘની અંદર સુરભદ્રજી રહી શક્યા? મારું કામ નથી, હું પડી ગયો. પ્રાયશ્ચિત કર્યું ગુરુદેવ પાસે આવી. વાત સમજાય છે? કેટલી નાની ભૂમિકા છે, કસાયની માત્રા કેવી પડી જાય છે. લોભે પિતા પ્રત્યે પુત્રને હણેરે. જરૂર પડી જાય તો બાપાનું ખૂન કરી નાખે, જરૂર પડે તો દીકરાના ખૂન કરી નાખે. ભગવાન જાણે લોભ કેવો હશે. મોટા કોઈ માણસના ખૂન થયા કે કોઈ મૃત્યુ થયેલા સમાચાર થાય તો એવી જ વાત બહાર સાંભળવા માટે મળી છે. મર્યો હોય 4-5 દિવસ પહેલાં, પણ જાહેરાત 4-5 દિવસ પછી કરે. તો હું કહું કેમ આવું કરે? એમાં એ માણસે છેલ્લે કેમ આટલો તો તરફાડાય? સાહેબ બધું ફેરવવાનું હોય ને. મને કોણ 1 મિનિટમાં ફરવાઈ જાય? વાર કેટલી હોય? કાગળ લખવાનું લખી નાખવાનું, ફરવાનું જેટલું છે બધું આનું. પણ કેવું નથી કે મર્યા પછી બી લોભને કસાઈને આપણે ઊભો રાખવો પડે છે. જિંદગી કે સાથ બી, જિંદગી કે બાદ બી જોડાણ છે ને બધા. અનંત અનંતી કસાયની આ માત્રાઓ છે. રાગનો, ક્રોધનો, માનનો, માયા અને લોભ 4 વર્ષથી 4 મહિના 1 વર્ષથી ઉપર ગયા હરી અનંત અવધિના કેસમાં જતો રહ્યો ખેલ. અને પછી તો તમારા જ્યાં જાઓ ત્યાં. જ્યારે જ્યારે શરદ પવારની મૂર્તિને જોઉં ત્યારે ત્યારે મને વિચાર આવે, શરદ પવાર ઇઝ ઇક્વલ ટુ માયા, માયા ઇઝ ઇક્વલ ટુ શરદ પવાર. આ જ વિચાર મને આવે, ખબર નહીં કેમ આવે. ધીરુભાઈ અંબાણી આવ્યો તો રત્ન સુંદર સુરજી મહારાજ સાહેબ પાસે. પહેલી મિટિંગમાં રત્ન સુંદર સુરજી મહારાજાએ એમને વાત કરી, ધીરુભાઈ અહીંથી ક્યાં જવું છે એની ચિંતા કરીને તમે ચોક્કસ આવ્યા છો, અહીંથી ક્યાં જઈશ એની ચિંતા કોઈ દિવસ કરી છે ખરી? શું પ્રશ્ન કર્યો? અહીંથી ક્યાં જવું છે એની ચિંતા કરીને તમે ચોક્કસ આવ્યા છો, અહીંથી ક્યાં જઈશ એની ચિંતા કરી છે ખરી? બીજી મિટિંગમાં આવીને કીધું કે સાહેબ આટલો અઘરો અને ભયંકર પ્રશ્ન મારે મારા લાઈફમાં કોઈએ પૂછ્યો જ નથી. તમે પહેલાં મળ્યા કે મને આવો પ્રશ્ન પૂછ્યો? હિંમત જોઈએ પૂછવાની. એ પણ તો સાહેબ વિચાર્યું, મારા બ્લડમાં પૈસો અને પોલિટિક્સ સિવાય કાંઈ નથી, બીજું બધું કંઈ મને સમજણ પડતી નથી. આ બે જ છે મારા બ્લડમાં. સમજણ પડી? કસાયની માત્રામાં રમતા રમતા કસાય એવા વધી જશે કે તમને કસાય સહજ થઈ જશે. ક્રોધને લાવવો નહીં પડે આમ ક્રોધ ઝડકી ઉઠશે, માનને લાવવો નહીં પડે આમ માન ઝડકી ઉઠશે. ઉપમિતિ ભવ પ્રપંચા કથામાં એક પદાર્થ લખ્યો છે. સ્કૂલની અંદર ભણવા માટે જાય છે છોકરો, અને સ્કૂલમાં નવા જેમ મિત્રો થાય એમ વૈશ્વાનર નામનો એક મિત્ર થાય છે. વૈશ્વાનરની માથાના વાળની સ્ટાઇલ કેવી? તો કે વાકોડિયા વાળ અને લટકતા ઊંચા ઊંચા વાળ છે. એની આંખો કેવી? તો કે મિકી માઉસ જેવી છે. એના આંખની સામે એના નાક કેવા? તો કે ચીપડું નાક છે. કાન કેવા? તો કે એકદમ ટૂંકા અને ગરદનવાળા કાન છે. શરીર કેવું છે? લાલ ઘૂમ એનું શરીર છે. અને આવી અવસ્થાવાળો એક મિત્રની પર એને દયા આવે એટલે બંનેની મિત્રતા થાય છે. વૈશ્વાનર પ્લસ આજીવ. વૈશ્વાનર એટલે ક્રોધ, ભયંકર જેની જ્વાલાઓ છે. લાલ લાલ વર્ણના એક કલરની ઉપમાથી ક્રોધ ભડકતો છે એવી બતાવવામાં આવી છે. અને પછી જ્યાં જાય છે ત્યાં અવાજ કરે છે, બધા ગભરાય છે એનાથી. બહુ ડેન્જર છે ભાઈ. કોઈને પણ મારતા વિચાર નથી કરતો. એમાં એની હિંસા નામની એક સ્ત્રી સાથે લગ્ન થાય છે. એક તો પોતે જીવ વૈશ્વાનર, એમાં હિંસા, અને વૈશ્વાનરનો એક બીજો મિત્ર તો દ્વેષ. A is equal to B, B is equal to C, તો A is equal to C. સમજાઈ ગયું ને બધું? પછી બધા લગ્ન થઈ ગયા એટલે એને હિંસા એ મળી ગઈ, દ્વેષ પણ મળી ગયો.
પછી તો એ જીવ જ્યાં જાય ત્યાં કોઈ ઊંચા વાત કરે એટલે કાપી નાખે, મારી નાખે, તોડી નાખે, ફોડી નાખે એની સામે, અને એને આનંદ થતો જાય છે, મારો મિત્ર મને કેવો સરસ મળ્યો છે, બોલીએ જ છે ને. આમ અવાજ કરે બધા સીધા બેસી જાય, માથાકૂટ ન જોઈએ, મારો રૂઆબ છે મને તો સમાજમાં. વાહ ભાઈ વાહ, જીવ આ વૈશ્વાનરની મિત્રતા છે તારી, તારી કોઈ હોશિયારી કરવાની જરૂર નથી. પણ એ ઉપમિતિમાં એક માર્મિક પદાર્થ લખ્યો છે. તને એમ લાગે છે કે તારા અવાજથી લોકો બેઠા છે, તને એમ લાગે છે કે તારી ધાક ચાલે છે, તને એમ લાગે છે કે તારા સામે બીજા બધા નબળા પડે છે. તારા ક્રોધને કારણે નહીં, તારા દ્વેષને કારણે નહીં, તારી ભીતરમાં એક પુણ્ય નામનો તારો મિત્ર બેઠો છે. એ પુણ્યદય સારો હોવાને કારણે બધા સીધા બેસી જાય છે. જે દિવસે આ પુણ્યદળ તને છોડીને જતું રહેશે ને, અને અહીંયા ભૂલથી જો કસાય કરવા બેઠો ને ભેગા થઈને તને જ ધોઈ નાખશે પછી. પણ પુણ્ય દેખાય નહીં, અને મારો ક્રોધ એ મારો મહત્વનો, મેં અવાજ કર્યો ને બધા સીધા થઈ ગયા, અને એના કારણે આ સંસાર પર્યાય ચાલ્યા કરતો હોય છે. સમ્રાદિત્યની કથાની અંદરની એક વાત ખાલી જાણીએ તો આમ દુઃખ થાય. માસક સમનને પારને માસક સમન કરવાના, પારનામાં એક જ જણના ઘરે જવાનું, અને ત્યાં જે મળે તે વાપરી લેવાનું, પાછા આવવાનું, બીજા કોઈના ઘરે જવાનું નહીં, ન મળે તો પણ નહીં, બીજું માસક સમન ચાલુ કરી દેવાનું. પૂર્વ કરોડ વર્ષો સુધી આ સાધના ચાલી, પૂર્વ કરોડ વર્ષો. અને જ્યારે રાજાના ઘરે પારના બંધાય છે, પારના મંડાય છે, કેવું કર્મ ઉદયમાં આવ્યું છે. પહેલાં વખતે રાજાને માથાનો દુખાવો પડ્યો. સાધુ તો પહોંચી ગયા ખુશી ટાઈમે ધર્મલાભ કહેતા, પણ કોઈ રિસ્પોન્સ ના આપ્યો. 15 મિનિટમાં પાછા વળ્યા, હજુ મનમાં કસાઈ નથી આવ્યા. બીજી વખત પણ જ્યારે વિનંતી કરીને બોલાવે છે, આજીજી કરીને, બીજી વખતની આજીજી કર્યા પછી જ્યારે પોતે આવે છે, અને આવી ગયા પછી જ્યારે જુએ છે ત્યારે રાજા પોતાના લડાઈ કરવા જવાના મૂડમાં હતો, અને એને કારણે કંઈ રિસ્પોન્સ નથી મળતો. ત્યારે થોડુંક મનમાં એને થાય છે કે આ મને પહેલાં બી હેરાન કરતો હતો રાજા, સાધુ થઈ ગયો, હજુ પણ મને હેરાન કરવાનું બંધ કરતો નથી. એના ગુરુજીની ઓળખાણ લગાવી કે સાહેબ માફ કરો ને, એને ત્રીજી વખત પણ મોકલો. જો આ કર્મ ઉદયમાં આવવાનો હોય ત્યારે કેવી ગોઠવણીઓ થાય. ત્રીજી વખત જ્યારે એ પારણાનો દિવસ આવે છે, 90મો દિવસ, માસક સમયના પારણાનો દિવસ, રાજાના ઘરે બાળક જન્મ્યું છે. પછી તો આનંદ ઉત્સવ, બીજું શું હોય. ત્યારે ઓલો આવ્યો, કેટલાય લોકો આવતા હોય, એમાં આનો ઓળખ જ ક્યાંથી થાય કે આ એક સંત આવવાના છે. રાજાનો કોઈ એવો આશય નથી કે આની સેવા ન કરવી, પણ એટલા બધા બિઝી થઈ જાય લોકો કે જેને કારણે આ વસ્તુ જ રહી જાય. અને એમ કરતાં કરતાં કુદરતી ત્રીજી વખતમાં જ્યારે પાછો જાય છે ઉપાશ્રીમાં, ગાલ છોડ ઘમાટ એનું શરીર છે, અને એવી હાલતમાં બધા સંતો કે છે શું થયું, શું નથી થયું, મારે જામે હેરાન કરતો તો રાજા, હજુ હેરાન કરવાનું છોડતો નથી. કસાઈની આવી કક્ષા જોઈ, બધા કુલ ગુરુ પાસે દોડી કહે છે સાહેબ આજે અગ્નિસ્થાનમાં બહુ ફડકીને આવ્યો છે. ગુરુદેવ કીધું કોઈ બોલતા જ નહીં ને, બધા બેસો શાંતિથી. બપોરે ગુરુદેવ સામેથી બોલાવીને કહે છે કે તમે માસક સમનનું પારું નથી થયું એ વાત મેં જાણી, પણ કસાયોની આટલી માત્રતા એ આપણી ભૂમિકા નથી. એ કે સાહેબ પચખાણ આપી દો, આ જીવન પારનું જ નહીં કરવાનું. હવે કસાયની માત્રા ચાલતી હતી એવી ઉપર. ગુરુદેવ કહે છે મને મંજૂર છે તારી આ વાત, હું તને આપી દઉં પચખાણ, ભલે આ જીવન તારે નથી વાપરવું, ચાલ. પચખાણ આપવામાં મને તે બહુ સારો વિચાર કર્યો, નિર્ણય તારો આ સારામાં સારો કહેવાય, ચાલ. પરંતુ તે ઓલા પ્રત્યે દ્વેષ રાખ્યો છે તે ન જોઈએ. તો સાહેબ દ્વેષ જ કરું ને, શું ન કરું, મને સંસારમાં તો હેરાન કરતો તો સખત, માટે મેં દીક્ષા લીધી, હજુ મને હેરાન કરવાનું છોડતો નથી. અને રાજા બની ગયા પછી મને આવી રીતે 3 વખત હેરાન કર્યા છે, હું નહીં. માથામાં એને નક્કી કરી નાખ્યું, કસાઈનું નિયાણું કર્યું કે ભવ સુધી હું આને મારનાર થાઉં. પૂર્વ કરોડ વર્ષના માસક સમયની તપશ્ચર્યાઓ, અને એ તપશ્ચર્યાની ઉપર આવી વિચિત્ર પ્રકારના ભાવ. નાની વખત તપશ્ચર્યાની ગણકારી નથી કરતા. આ શુભ થયેલો ભાવ છે ને એને પહેલા પકડાય છે કર્મ સત્તામાં, અને પછીના બધા ભાવમાં જ્યાં જાય છે ત્યાં સમ્રાદિત્ય એ જ્યાં સાધુ તરીકે મળે છે ત્યાં સળગાવી નાખે છે, મારી નાખે છે, કાપી નાખે છે, છોતરા ઉતારી નાખે છે. કેટલા ભાવ સુધી સાધુ સહન કરીને દેવલોકમાં જાય છે. આ સહન આ બધું હેરાન પરેશાન કરીને પોતે પહેલી નરક, પાછો બીજી નરક, ત્રીજી નરક, આમ 7 નરક સુધી ફરે છે. પરંતુ છેલ્લો ભાવ સાધુને જ્યારે સળગાવે છે, લાકડાનો ભારો નાખી, સાધુ કૌશકમાં ઊભા છે,
અને એ વખતે લાકડા ગોઠવીને આખા ઊભા ઊભા જીવતા સાધુને સળગાવે છે. મધ્યરાત્રિએ આગ લગાડી છે ત્યારે સાધુના મુખાકૃતિ પર જરા પણ વલોપાત નથી, પ્રસન્નતાનો પરમાર્થ દેખાય છે. ત્યારે એને અંતરાત્મામાં જાગે છે કે શોભનો અયમ સાધુ, આ સાધુ તો કેવો મહાન છે, આ સાધુ કેટલા સરસ છે કે આટલી બધી ભયંકર પીડાઓ થતી હશે તો બી પ્રસન્નતા કેટલી સરસ રાખી છે. નાની લખે છે આ ભાવના ભાવતા ભાવતા એને બોધિબીજની પ્રાપ્તિ કરી દીધી. સમજાય છે? પણ વચ્ચેના ભાવમાં તો કેટલો હેરાન થયો. નિમિત્ત હતું પારનું બરાબર ન મળ્યું, કસાયો ક્યાંથી? આટલું બી ખાલી બોલાય ને તને જોઈ લઈશ, આટલો વિચાર પણ મનની અંદર આવી જાય ને, બતાવીશ બેટા તને એક દિવસ બતાવીશ. અનંતવંદીના કસાયમાં સેટ થઈ જાય છે કેસ, આમ રમતા રમતા થઈ ગયો, થપ્પો પડી ગયો. એને ધમકી આપી જ કોઈ પણ ભાવમાં બતાવવાની, ચલો નાખો અનંતવંદી કસાયમાં. લેખિત કરાર નથી, મૌખિક બોલેલાનો આટલો દંડ, લેખિતમાં પછી વિચારશો. તમે કરવાના હો કે ન હો, તમે આટલું બોલીને ધમકી આપી જ કોકને, ભલો તો મૂંઝાશે ને કે આ ક્યારેય મારી પથારી ફેરવશે, મને ધમકી આપી છે. તમારાથી કોઈ જીવ ભયભીત થઈને ફરી રહ્યો છે ને ડર લાગી રહ્યો છે તો ચેતવાનું છે. આપણે ધર્મ સમજ્યા પછી લોકો આપણાથી ડરે, અને લોકો આપણાથી ડરે તો આપણી ધાર્મિક તરીકેની છાપ કેવી? લોકો આપણાથી ડરે એ આપણી શોભા નથી, લોકો આપણાથી પામે એ આપણી શોભા છે. અને એ સમયમાં આપણે એમ માનીને બેઠે કે મારું વર્ચસ્વ, મારી પુણ્યાઈ, મારી વાસ્તવિકતા એવી ટોપ લેવલ પર ચાલે છે, બધાને સીધા કરી દઈશ. અમે એક પ્રતિષ્ઠિત જગ્યા પર અંજન સલાકામાં હતા, હું જરાક મુંબઈનો એરિયા છે એટલે નામ નથી આપતો. એ ભાઈનો સ્વભાવ બહુ વિચિત્ર, દિલમાં કદાચ પાપ નહીં હોય એવું માનીને ચાલે કે આપણે અંતર તો કોઈને ઓળખી શકતા નથી, પણ બહારમાં તો એની વાતો બહુ વિચિત્ર હોય. અને એવા સમયને એવા સંજોગની અંદર કુદરતી એવી ઘટના ઘટે છે, કોઈ ચડાવો લીધો એટલે આગળ આવીને કે શું ચડાવો લીધો? એટલે હું નહોતો ને એટલે તને ચડાવો મળી ગયો, બાકી કોઈના બાપની તાકાત છે ચડાવો મળે તને? આ એના શબ્દો, આ રીતસરના શબ્દો બોલું છું, એના જે શબ્દો છે. કેવી કસાયની માત્રા! કોઈએ ચડાવો લીધો છે, ઉત્સાહ ન કરો તો કાંઈ નહીં, પણ આવું તો ન કરો કમસે કમ, બિનદાસ. અને એ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે પણ જ્યારે હાજર હતા ત્યારે મને ચોખ્ખાસમાં કીધું હતું આ પ્રતિષ્ઠાની રાહ જોઉં છું, પછી એક એક ટ્રસ્ટીઓના કપડાં ઉતારું છું. કરી શકવાની તાકાત હોય કે ન હોય, આ બોલવામાં બી કર્મ કેટલું ભયંકર બંધાય છે. અમે એનાથી દૂર ભાગતા હતા. કરોડોપતિ માણસ હોય, એને દેરાસર ઊભું કર્યું હોય, એ બધા સાધુને માન્ય માણસ હોય, ગમે તેટલું હોય, અમે ઊભા રહીને જો સાંભળ્યું તો અમે પણ નિમિત્ત બનીએ છીએ, અને અમને નિમિત્ત પણ નથી બનો, અમે દૂર ભાગી જઈએ છીએ. તમે કહેતા હો તો નિમિત્તો તમને મળવાના જ છે ડગલે ને પગલે. તમે આટલું બધું કસાય કરશો તો કેમ ચાલશે? અરે ચોખ્ખું કહી દઉં છું, 5-50 લાખની 2 કરોડ રૂપિયા બી દબાઈ ગયા હોય પાર્ટીમાં, તમને કીધું છું, હું અત્યારે એમ જ કહી જાઉં છું, કસાઈ કરવાનો નહીં. ગયા ને 2 કરોડ એ સમયે જો કસાઈ જો કરવો એ મોટું નુકસાન છે, અને 2 કરોડ જવા દેવા એ નાનું નુકસાન છે. કારણ કે એક કસાઈ જો અનંતથી કસાઈના ઘરમાં ગયો, બહુ ભાવ સુધી તમારી હાલત ખરાબ થવાની છે. 2 કરોડ રૂપિયા મહત્વના નથી, કસાઈ ન થવો મહત્વનો છે. મારા એક કલ્યાણ મિત્ર મુંબઈમાં, પ્રવીણભાઈ, મારા કરતાં 3 ગણી ઉંમર છે, પણ મારા કલ્યાણ મિત્ર છે. મને એમની શિખામણ ને સલાહ મને બહુ ગમે. એને ગુરુદેવે નિયમ આપેલો 54 વર્ષની ઉંમર, જ્યારે 36 કે 54 વર્ષની ઉંમરે, 36ની ઉંમરે, કે તારે કસાઈમાં ક્રોધ નહીં કરવાનો. કારણ કે તો પૈસા માટે ગુંડા જ મોકલતા હતા એ ભાઈ, બંદૂક બતાવીને પૈસા આવી જાય એવી દશા હતી. એટલે ગુરુદેવે નિયમ આપ્યો કે આવા ધંધા કરીને કોઈને ડરાવીને અને ધમકી મોકલાવીને પૈસા કઢાવવાના નહીં. તાકાત પૂરી, બિંદાસ. તો ગુરુદેવે નિયમ આપ્યો કે કસાયો નહીં કરવાના પૈસા કઢાવવા માટે. એમની 54 વર્ષની ઉંમરે 50 લાખ રૂપિયા વાયદ આવ્યા છે. પોતે જો દમદાટી કરે કે અવાજ ઊંચો કરે કે જો બંદૂક રાખે કે બંદૂક બતાવે કે ઇનડાયરેક્ટ કરે, 50 લાખ પાછા આવવાના જ 100%. પણ ગુરુદેવ નિયમ આપી દીધો કે તારે કસાઈ કરીને પૈસા નહીં લાવવાના. ચેપ્ટર ક્લોઝ કરી મૂકી દીધું, ચલો વાત પૂરી કરો. આવા હોય તો આવે, ના આવે તો મૂકી દો સાઈડ. પામી દીધું. આજે ઘરે ઘર દેરાસર ગયું, મસ્ત ભક્તિ કરે જ સરસ.
કહેવાનો સહી માત્ર એક છે કે ગુરુદેવની આજ્ઞા તોડી નાખીશ ને ભાવ મારા ખલાસ થઈ જશે. આજ્ઞા પાડીને 50 લાખ ખોલા મારે રેડી રહેવું પડશે. વિચારો ને ચિંતન કરો ને કે કેમ તમારા દીધા, કાં તો તમારી બેદરકારી છે ને કાં તો તમે વિવેક કર્યા વિના વિચાર કર્યા વિના કૂદકા માર્યા છે, અને કાં તો પછી તમે બધું વિચાર્યું છે તો પૂરો ભવના કર્મ ઉદયમાં આવ્યા છે. ઘણા બધી રીતે કંઈ કર્મ ઉદયમાં ના આવે. ઘણી વખત આપણે પોતે વિવેક ચૂકીને વિચાર કર્યા વિના કામ કર્યું હોય, ક્યારે ઉથલ પાથલ કરી નાખીએ પછી પસ્તાઈએ. એ ભૂલ છે તમારી. ઊંઘમાં કામ કેમ કર્યું? કારણ કે વ્યાખ્યા છે ધંધો હોય ત્યાં વિશ્વાસ નહીં અને વિશ્વાસ હોય ત્યાં ધંધો નહીં. તમે વિશ્વાસ રાખ્યો જ કેમ ધંધામાં? શું કીધું ખ્યાલ આવે છે? ધંધામાં વિશ્વાસ હોવો જુદી વાત છે, પણ ધંધાની અંદર બધે વિશ્વાસ રાખીને જ ચાલીએ એ ખોટી વાત છે. પણ એની ભેદરેખા તમને ન સમજાય તો નુકસાન થઈ જાય. અને ભેદરેખા પકડાતી નથી લોકોને, અને પછી ભૂલ કરી બેસે છે. માટે અનંતાની કસાઈ કરતા પાતળો કસાઈ અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાન વરણ કસાઈનો જેને ઉદય હોય તે દીક્ષા લઈ શકતા નથી. સેમ લેવામાં એને બહુ તકલીફ પડે છે. નાનામાં નાનું પચકાની દીક્ષા તો જિંદગીમાં ઉદયમાં ના આવે, એવા ભયંકર કસાય ઉદયમાં આવે છે. પચખાન પણ નાનામાં નાનું કરી શકતા નથી. નવકારસનું પચકાન કરું તો બહુ ટફ પડી જાય છે. તિથિના દિવસે તો ખાસ કરીને માંદો પડે. અને એમાં વળી ભૂલથી જો વિચાર કરે કે આજે સારું છે કે આવતીકાલે એકાદશનું કરું છું, વહેલી સવારે ઉઠે તરત એવી ભૂખ લાગે કે પોતે કે બહુ વિચાર કર્યો તો, નક્કી પણ કર્યું હતું, પણ સવારે એવી ભૂખ લાગી હતી ખાઈ લીધું. આ કસાય છે અપ્રત્યાખ્યાન કસાય કે કંઈ કરવા જ ન દેતો આપણને. તિથિએ માંદો પાડે આપણને, એવો ગોઠવીને આવે ઉદયમાં. તમારા પ્લાન આમ રમતા રમતા તોડી નાખે, ભલા પ્લાનો. પિત્ત થઈ જાય, વોમિટિંગ પર વોમિટિંગ કરાવે, તબિયત નાદુરસ્ત કરી નાખે. 50 આઈટમ બહારની ખાય માંદો ન પડે, પણ ઉપવાસ માંદો પડી જાય. હા, ક્યારેક ક્યારેક કર્મ તો એવા ઉદયમાં આવે રંગે કે ધર્મ જ ન કરવા દે આપણે. નાનામાં નાનું પણ પચકાન ન કરવા દે, દેશ ફીરતી ધર્મ ન લેવા દે, એવા લોકો છે. અમુક એક બે જગ્યાએ તો મારા વિદ્યાર્થી એવા છે. હું સાહેબ બાધા કાંઈ લેતો નથી. બીજું પણ પાપ લાગે, મને પાપ લાગતું જ નથી. ધન્ય, બીજું વંદન કરીએ તમને. પછી મને સમજાવે કે બાધા કોણ લે? જે તોડવાનો ડર લાગતો એ બાધા લે. કરવું જ નથી તો પછી બાધા છે નહીં કે વાહ એ સત્વ પાકું કહો ને, એને જે ન કર્યું એ ન જ કરે. હું તમને ગેરંટી આપું નહીં. પણ આપણે તો પચખાનમાં માનીએ કે પચખાન તો હોવા જ જોઈએ. બધું તમે નથી લેતા પચખાન, તમારું મનોબળ મજબૂત છે એ વાત બધી સાઈડ પર રાખો. તમને જો કરવાના જ છો, મનોબળ મજબૂત છે તો લઈ જ દો ને હાથ જોડીને, વાંધો શું છે? તો પછી બધું ડર આપે, કદાચ તૂટી જાય તો પછી પાપ બહુ લાગે. પણ એને ક્યાં સમજણ છે? પચખાન લીધા પછી કદાચ જાણી જોઈને તોડે ને તો લીધેલાના પુણ્ય સામે જાણી જોઈને તોડેલાનું પાપમાં પહેલી વારમાં એટલો બધો દોષ આવતો નથી. 100%ના પુણ્ય સામે 80% દોષ આવે છે. વારંવાર તોડે તો પછી વધે છે, એમને નથી વધતું કાંઈ. અને અજાણતા તૂટે તો બહુ નાનો દોષ આવે છે, પણ એ સમજવા તૈયાર નહીં. અરે એ તો ઠીક છે. એક જગ્યાએ વાલકેશ્વરમાં વિદ્યાર્થીના ઘરે ગયા, તેના સસરા બેઠા હતા. હું પાણી વાપરવા માટે બેઠો હોઈશ એટલે મને કે સાહેબ પચખાન શા માટે લેવાનું? મરી આવે, બીજું શું. આડો તેડા પ્રશ્ન પૂછે ને ન ભણનારા વ્યક્તિ પૂછે એટલે વધારે ટેન્શન આવે. એટલે મેં કીધું ભગવાનની આજ્ઞા છે કે આપણે જેનો ત્યાગ કરવાનો તેનું પચખાન લેવું જોઈએ આપણે. સાહેબ તમે તપ કર્યું, તમે પચખાન લીધું જ 81નું, મેં તો લીધું જ નથી. તો તમારા કરતાં તો હું મહાન કહેવાઉં. મેં કીધું કેવી રીતે? તમે તો ફિક્સ કરી નાખ્યું કે 81નું કરવાનું છે. મારે તો અત્યારે નવકારથી ખુલ્લી છે, તો પણ હું જો અટકાવીને બેઠો છું. આને કહેવાય સત્વ. શું જવાબ આપવાના હવે આ બધા? પ્રભુની આજ્ઞાને સમજાવવું કેવી રીતે હવે આમાં એને? આમાં મને આર્ગ્યુમેન્ટ કરેલા એ લોકોએ. મેં કીધું વાહ ભાઈ વાહ. મેં તો પછી તર્ક કર્યો તો મેં તું માની લો કે તમને હમણાં ખાવાનું મન થઈ જાય અને તમે ખાઈ લો તો તમારું એકાશું ભાંગે કે ન ભાંગે? ભાંગી ગયું કે એમાં શું મોટી વાત છે? મન થયું ત્યારે ખાધું ને. મેં તો અમને મન થાય ને તો પણ અમે ન ખાઈએ, અને એનાથી વધુ વાત કહું તો અમને મન જ ન થાય. આ મોટી વિશેષતા છે. બોલો હવે મને પહેલામાં તોડવા ગયા તો મેં પાછળથી તોડ્યા, બીજું શું? એટલે પ્રભુની આજ્ઞા હોય કંઈ ખોટી હોતી હશે? મનનો તો સ્વભાવ છે ઢીલા પડવાનો, પણ પચખાન એને ઢીલું જ ન પડવા દે કે એકાશું જ છે ભાઈ, ઉપર ચડ, શ્રેણી માંડ.
અનંતાનંદી કસાય સમકિત ગુણ ન આપે. અપ્રત્યાખ્યાનાવરણ કસાય દેશ વિરુદ્ધિને નાના નાના પચખાન પણ ન કરવા દે. એનાથી પણ નીચે છે પ્રત્યાખ્યાનાવરણ કસાય. પ્રત્યાખ્યાન કસાય દીક્ષાને રોકી નાખે છે. એવા એવા દીક્ષાર્થીઓ અત્યારે મુંબઈમાં કે આખા ભારતમાં અવેલેબલ છે. 35 વર્ષ 15 વર્ષથી 10 વર્ષથી મહેનત કરે છે, રજા નથી મળતી. હમણાં જ બોરીડીમાં એક દીક્ષાર્થી બેનનો કોન્ટેક્ટ થયો તો મહાત્મા થકી. ઘરમાં જો દીક્ષાની વાત કરે તો બુમા ભૂમ, આ ભૂલથી પણ નહીં કરવાની દીક્ષાની. કે મા બાપની એક દીકરીઓ તો રાખતો કે થોડી જલ્દી તૂટી જાય છે. બીજું ઉકળેલું પાણી બનાવે તેમાં કાચું પાણી મિક્સ કરી નાખે એના બાપા. સંતારા નીચે પર સંતાર સુવાનું ટ્રાય કરતો સંતાર જો પાણી મૂકી આવ્યા, કાઢલા પર જ સુવાનું કે નીચે સુવાનું જ નહીં. કોઈ નાનકડી પણ ટ્રેનિંગ ઘરમાં નહીં કરે. તું અહીંયા ટ્રેનિંગ કરતી નીકળી ગઈ તો ઘાટકોપર ઈસ્ટની અંદર સાંઘાણી વેસ્ટમાં બીનાબેન કરીને એક દીક્ષાર્થી બેનની દીક્ષા થઈ ગઈ, 10 વર્ષ ઉપર થઈ ગઈ. દીક્ષા લેવા માટે 6 મહિના સુધી આંબીલનો તપ કર્યો. 6 મહિના સુધી બાપાએ કહી દીધું ઘરેથી, મરી જઈશ તો સ્મશાન યાત્રા નીકળશે, દીક્ષાની પાલખી નહીં નીકળે. સગા બાપાના છે, મરી જઈશ તો સ્મશાન યાત્રા મજાથી કાઢીશ, પાલખીમાં કાઢીશ, દીક્ષાની પાલખી તો નહીં નીકળે. તનતોડ મહેનત છે. છેલ્લે એ દીક્ષાથી રહેવાયું નહીં. ગુરુદેવ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાને કે સાહેબ તમે જૈન શાસન આટલા મોટા આચાર્ય થઈને મારી દીક્ષા નથી કરાવતો તો મારે જવાનું ક્યાં? આવું ક્યારે માણસ કોઈ આચાર્યને કહી શકે? કોઈ પણ એક વ્યક્તિ કલ્પના કરી લો કે ક્યાં ભરાઈ ગયો છે. આચાર્ય ભગવંતને જઈને આટલું કડક શબ્દમાં કહે છે ત્યારે સાહેબને થોડુંક, કોઈ મા બાપ મળવા જ ના હોય તો સાહેબ એ વાત બી કોને કરે? પણ આટલું જ્યારે દીક્ષાર્થી કયાવે છે, ગુરુદેવના હૃદયમાં થોડોક ઝટકો લાગ્યો. જાપમાં સંકલ્પ મૂક્યો, 2 મહિનામાં દીક્ષા પૂરી. ગુરુદેવના તપ ત્યાગના પ્રભાવથી દીક્ષા પરાપાર થઈ ગઈ. આ જેટલું મજાથી જીવન જીવે છે એટલું નહીં. એના માતા પિતાજી તો હવે બહુ અફસોસ કરે છે કે મેં સાહેબ બહુ પાપ બાંધ્યા છે, મારો આ પાપનું પ્રાયશ્ચિત કરાવો, મેં આને રોકી છે સાહેબ. હવે તો થાય, સમજણ પડે. સારા માણસો હોય, રાગ દશા કાંઈ તૂટતી ન હોય ત્યારે બધા વિકલ્પો વિચાર કરે. એ તો એમાં એ લોકોએ કંઈ ખોટું નથી કર્યું, સમય પર એ લોકોએ એવી રીતે કર્યું હોય માટે ઠીક છે. પરંતુ વિચાર કરો કે ઓલા કર્મ કેવા હશે કે આમ રાઈ નાખીએ તો મેરુ પર્વતની જેમ ઉદયમાં આવી ગયા. અને શાસ્ત્રમાં તો એવા દ્રષ્ટાંત છે. જંબુ સ્વામીનો પૂરો શિવકુમારમાં હતો. બાપાએ રજા જ ન આપી, ઘરે જાતે લોચ કર્યો, જાતે કપડાં પહેર્યા, જાતે દીક્ષા લીધી. 12 વર્ષ સુધી ઘરમાં રહેવું પડ્યું, ન જ મોકલ્યો ઉપાશ્રયમાં બાપાએ. જો કોઈને પણ દીક્ષામાં અંતરાય કર્યા હશે, ચારિત્રમાં અંતરાય કર્યા હશે, સામાયિકમાં અંતરાય કર્યા હશે, પ્રતિકરણમાં અંતરાય કર્યા હશે, કોઈને ક્યાંય પણ ધર્મરાજામાં અંતરાય કર્યો હશે ને, એ કર્મ આવી રીતે ઉદયમાં આવશે. પછી મેરુની જેમ ઉદયમાં આવ્યો છે ત્યારે શું કરશું? પછી કોઈને અંતરાય ધર્મમાં નહીં કરવાનું. ન ફાવે તો મૌન રહેવાનું, ન બેસે તો છોડી દેવાનું. પણ એમાં અંતરાય કરવાના કામ આપણે નહીં કરવાના. તમે આપણે કોણ નક્કી કરનાર છે અંતરાય નાખવાનું? શું કામ કરવાનું? આજે કોઈને રાય નાખશો તો કાલે મેરુ પર્વત આપણી પાસે આવશે. શું કરશો? વિવેક રાખવાનું તમને ના નથી પાડતો. તમારા દીકરા પર તમારી ફરજ હોય એમાં હું તમને ના નથી પાડતો. એ તમારું બધું કામ છે. તો જ્યાં ત્રાહિત વ્યક્તિમાં આપણે શું કામ સલાહ સૂચન આપવાના? મેં આજ દિન સુધી કોઈ પણ દીક્ષાર્થીના માતા પિતાને સામે ચાલી નથી કીધું કે દીક્ષા આપી અથવા આમ કરજો કે તેમ કરજો. મને પૂછવા આવ્યા હોય, મને યોગ્ય લાગ્યું હોય, કહેવામાં કંઈ મોટું તકલીફ ન થવાની હોય તો જ હું બોલું છું, બાકી બોલ્યો છું. અને એના માતા પિતા સિવાય બીજા કોઈ આગળ નહીં. બહુ તેના ભાઈ, બાકી માતા પિતા સિવાય ત્રીજા કોઈ વ્યક્તિ સાથે કોઈ ચર્ચા નહીં. કાકા સાથે પણ નહીં, ને ફુવા સાથે પણ નહીં, ને ભાભી સાથે પણ નહીં, ને ભાઈઓ મારે કાંઈ, હું માતા પિતા સાથે વાત કરું છું. એક મહાત્માને ભણાવી નીચે ઉતર્યો ને મને છેથી એક બેન મળ્યા. મને કે સાહેબજી કેમ ભણે છે? મેં બેને પેલો પ્રશ્ન, તમે મને પૂછનાર કોણ છો? મને પૂછે કોઈ બી મહાત્મા માટે એટલે મારે પેલા એ પૂછવું પડે, કન્ફર્મ કરવું પડે. મને કે મારા ભાઈ મારા છું, એની સગી બેન છું, હું તમને કાલે જવાબ આપીશ. ભાઈ મહારાજને એટલે પૂછ્યું, સાહેબ તમારા બેન કોઈ છે? મને નીચે આવું પૂછતા હતા. તો કે હા સાહેબ, મારા સ્કૂલમાં તો ત્યારથી મારી બેન જ મારું ધ્યાન રાખતા હતા, એટલે અહીંયા બી મને પૂછવા માટે તમને પૂછ્યું હશે. જોડાણ બરાબર લાગ્યું. પછી કીધું કે આમ 70% છે કે 60% છે કે 40% છે, બાકી ન કે શું કામ અમે કોઈ પણ વાત બહાર પાડીએ? ગંભીરતા શ્રાવકનો ગુણ છે.
કોઈ વસ્તુ બહાર પાડવામાં શું મળવાનું છે આપણને? માટે પ્રત્યાખ્યાનાવરણ કસાય એવા છે જે આપણે દીક્ષા લઈએ છે ત્યારે ગાઢ રીતે ઉદયમાં આવશે. અનંતાનુંથી કસાય સંકિત નહીં પામવા દે. અપ્રત્યાખ્યાનાવરણ કસાય દેશવૃત્તિ એટલે નાના નાના પચખાન કરવા નહીં દે. પ્રત્યાખ્યાનાવરણ કસાય દીક્ષા નહીં લે આપવા દે. સમજાઈ ગયું? 3 અંતરાય બરાબર ખ્યાલ આવે છે? બરાબર. અને એવા કર્મ ઉદયમાં આવે છે. ઘણી દીક્ષાર્થીની કુંડલી જોવાની આવે. હમણાં જે કુંડલી આવેલી હતી એટલી ભયંકર ટેન્શનવાળી હતી, છતાં એનું મુહૂર્ત નીકળ્યું છે. કુંડલી જોતા તો ભવિષ્ય અંધારમય થઈ ગયું છે. દીક્ષા માટેની મહેનત 15 વર્ષથી કરે છે, પણ યોગ નથી મળતા. એનો વૈરાગ્ય મજબૂત છે, ઘરે યોગ નથી બનતા. જે કર્મ છે કર્મ લઈને ત્યાં જવાનું છે, શું હાલત થાય? સમજાય છે? આ તો બધી ઘટના જે કર્મમાં છે એ તો ભોગવવું જ પડશે ને. અહીંયા કે ત્યાં રહો, એ તો છાયાની જેમ આવવાના છે. 100% જોવી પડે. મુહૂર્ત કહી દે કાઢીને. તો રાશિ ગુરુ સાથે રાશિ મેળ જ ન થતો તો શું કરવાનું? ગુરુ સાથે ચંદ્રમા ન મળતો તો ક્લેશ થઈ જાય. મુહૂર્ત માટે પણ જોઈએ, એની યોગ્યતા માટે પણ જોઈએ. મતલબ થાય એ મતલબ થાય કે કુંડલીમાં લખ્યું હોય યોગ છે તો ઓછી મહેનતમાં કામ સારું પડે, યોગ ન હોય તો સખત મહેનત કરવી પડે. એના માટે ઉભય પક્ષે મહેનત કરવી પડે. એને પણ મહેનત કરવી પડે અને ગુરુએ પણ મહેનત કરવી પડે. પછી જોઈએ કે નબળા યોગ કયા છે ને સબળા યોગ કયા છે. પછી નબળા યોગની અંદર નબળો સમય કયો આવે છે, પછી અધ્યાત્મ કેટલું છે, જ્ઞાન કેટલું છે, સેવા કેટલી છે, શરીર કેવું રહેશે, આરોગ્ય અને શત્રુ એના કેટલા રહેશે. 8 ફેક્ટરથી એ કુંડલી જોવામાં આવે. પછી જે બળવા ફેક્ટર દે કંઈ છોડી દઈએ. અધ્યાત્મ ન હોય પણ જ્ઞાન સારું હોય તો ગુરુદેવને કહી દઈએ, સાહેબ જ્ઞાન સારું છે, અધ્યાત્મ નથી, જ્ઞાનમાં રાખજો, અધ્યાત્મમાં નહીં મૂકતા. કારણ કે નહીં તો એ અટકી જાય, ત્યાં જઈને મૂંઝાઈ જાય જો બીજો રંગરાગ લાગી જાય તો. કોઈનામાં જ્ઞાન ન હોય પણ જેનામાં વૈરાગ્ય જબરદસ્ત હોય તો કહી દે કે આને વૈરાગ્ય સાહેબ સારું રહેશે પણ જ્ઞાન ઓછું ભણશે, તો એને જ્ઞાનમાં ન ઉતારતા એને અધ્યાત્મમાં જવા દઈએ. એનું સામાન્ય ફ્યુચર જોઈને એને એ દિશા તરફ વાળવા માટે આ માધ્યમ જોઈ લઈએ. એક દીક્ષાથી વિદ્યાર્થી હતી, એના દીક્ષાથી હતા. દીક્ષા લઈને તરત જ એક કર્મ ઉદયમાં આવવાનું હતું કે 10 વર્ષ સુધી એના માટે સમય બહુ વીક, ભારે કર્મ ઉદયમાં આવવાનું હતું. શું કરવું? એના ગુરુદેવ જ્યાં હતા ને ત્યાં દીક્ષા આપે તો જોખમ હતું. કાકી એકલા હતા, એકલામાં રાખવામાં જોખમ હતું. 1 વર્ષ તો દીક્ષા લંબાવી ચર્ચામાં. દીક્ષાર્થી તો નાખુશ જ થઈ ગયો હતો કે મારી દીક્ષા કેમ કરતા નથી. દીક્ષાર્થીને પ્રિપેરેશન કરાયું કે તારા ગુરુ સાથે તને મતલબ છે તો સાહેબ તમે જેમ મને મારી દીક્ષાથી મતલબ છે. 1 વર્ષ એ પ્રિપેરેશન કરવામાં રહ્યું કે તારે તારા ગુરુ પ્રત્યેનો આગ્રહ છોડવો પડે. ચોખ્ખા શબ્દોમાં ન કહીએ, ગોળ ગોળ ફરતા ફરતા કહેવું પડે. જ્યારે એની જય બોલાવવાની હતી ને જય, ત્યારે મોટા ગુરુદેવ સિવાય આજુબાજુના ગુરુદેવને કોઈને ખબર નથી કે આ કોના શિષ્ય તરીકે થશે. એમને એમ જ કીધું હતું કે તમારે બોલવાનું કે આ મારશે અને આ મારશે, બેના નામ બોલવાના. જ્યારે મુહૂર્ત વધામણા થાય એ સમય સુધી બાજુના જાહેરાત કરનારા શિષ્યને ખબર નથી કે શું થવાનું છે. બેના નામ બોલાય છે તે વખતે પાઠ પરથી મોટા ગુરુદેવ કહે છે એક નામ કેન્સલ કર, આમ નામ બોલ. સોપો પડી ગયો આજુબાજુના બધા મિટિંગ વાળાને કે ગુરુદેવ સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. પણ એ સાહેબને એ સમય યોગ્ય લાગ્યો. એ જ સમયે સાહેબે સંઘ સમક્ષ સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. આખા એના ગુરુ બદલાઈ ગયા, ગ્રુપ આખું બદલાઈ ગયું. અમે બી એકવાર આશ્ચર્યમાં પડી ગયા કે સાલું આ તો શું થઈ ગયું. હવે મહાપુરુષના મોઢામાંથી જે નીકળ્યું તે સ્વીકારાશે, કોઈ રસ્તો જ નથી. એન્ડ મુમેન્ટ પર સાહેબે આખું વસ્તુ બદલી નાખી. પણ અમે જાણતા હતા કે એને એવા કર્મ ઉદયમાં એકલા મારે તો એકલતામાં એ ભયંકર કર્મ એનું નાસીપાસપણું કરાવી દેવા હતા. એટલે મોટા ગ્રુપમાં એને મૂકવામાં આવ્યો. મોટા ગ્રુપમાં મોટા સાધુની સાથે ઘણા બધા સાધુની વચ્ચે રહેવા રાખવામાં આવ્યો, જેને કારણે પર નિયંત્રણ બરાબર થઈ શકે. સમજાયું બરાબર? એટલે ઘણી વખત આવું ભૂત ભાવિ વર્તમાનની અવસ્થા જોવા માટે એનો સહારો લેવામાં આવે છે. એના પ્રમાણે ચાલે જેવું નહીં સમજતા. દીક્ષાયોગ ન હોય તો પણ દીક્ષા થાય, દીક્ષાયોગ હોય ને તોય દીક્ષા ન થાય. આ જતીનભાઈ બેઠા છે એને દીક્ષાયોગ છે પણ જો ક્યાં લીધી દીક્ષા, બેઠા છે શાંતિથી. એ કે ક્યાં જાય દીક્ષા શેનું કોનો ટાઈમ? ઉંમર કઈ ઉંમર લેવી તો હા એના પરથી કુંડલી બને. એના પરથી પછી ચંદ્ર જોવામાં આવે, ચંદ્ર સાથે નક્ષત્ર મેળ કરવામાં આવે, એના ગુરુ સાથેનો મેળ જોવામાં આવે.
એના ગ્રુપ સાથેનો મેળ જોવામાં આવે, એ પ્રમાણે દીક્ષાના મુહૂર્ત નક્કી કરવામાં આવે, અને મુહૂર્ત જે વખતે દીક્ષા લે ત્યારે દીક્ષા કુંડલી બનાવવામાં આવે. સ્ટાન્ડર્ડ ટાઈમ લઈ લઈએ આપણે, બાકી પછી ભૂત ભાવિ વર્તમાન. સમજાયું બરાબર? ખ્યાલ આવ્યો? એ ઘડિયાળનું છે ને 3 મહાત્માને એક સાથે ઘડિયાળ આપવામાં આવ્યું. એ 3 મહાત્માઓ શું કરે, 2 શ્રાવક અંગતને બોલાવીને પૂછી લે કે ભાઈ ટાઈમ શું છે, પાક્કો ટાઈમ આપો. એટલે એ લોકો પાક્કો ટાઈમ મેળવીને આપે. રેડિયો ટાઈમ પાક્કો આવે, એ રેડિયો ટાઈમ એ લોકો પાક્કો એ લોકો આપી દે. એ પ્રમાણે 3 મહાત્માની ઘડિયાળનું ચેક કરાવે. સાહેબ ઘડિયાળમાં કેટલા વાગ્યા ચેક કરો. એ 4 મહાત્મા પેલા ઘડિયાળ ચેક કરી નાખે, ઘડિયાળ સેટ કરી નાખે. પછી એ પ્રમાણે 4 મહાત્માની ઘડિયાળ સરખી ચાલવા દેવા દેવાની. તો કાંઈ નહીં, એનું આસપાસ આપણે અરસપરસ જોવાનું, બીજું શું હતું. ન સમય ખબર હોય તો તમારું 19-20 થવાની જ છે. દીક્ષા કુંડલી એટલા માટે કાઢે, પ્રશ્ન કુંડલી સ્વરૂપ છે. એટલે કે દીક્ષા યોગ થયો, ઓગો હાથમાં પાયો, એ સમય કેવા હતા એ જોવામાં આવે. હોલી કુંડલી એના જીવન સાથી નથી, આ દીક્ષા સમયની કુંડલી થઈ. કારણ કે શું, દીક્ષા એટલે એક જાતનું જીવન બદલાયું. તમે જ્યારે પ્રદક્ષિણા 3 ફરો છો ને, એ બહુ મહત્વની ભૂમિકા છે. પછી તે લગ્નમાં ફરો કે દીક્ષામાં ફરો, એ જે લોકો જાણતા હોય ને આ બધી વસ્તુ, એના માટે એ સ્ટેજ બહુ અઘરું છે, એ પ્રદક્ષિણા બહુ અઘરી છે. મારા એક વિદ્યાર્થી દીક્ષાના સમયની અંદર પ્રદક્ષિણા ફરીને ત્યારે કોઈ કારણસર કંઈ પ્રોબ્લેમ થઈ ગયો, એની દીક્ષા છૂટી ગઈ આખી. મેં મારી સામે 2 ઘટના આવી જોઈ છે. હું પ્રોબ્લેમ તમને કહી શકતો નથી અમુક મારી મર્યાદાના કારણે, પણ એવો પ્રોબ્લેમ થઈ ગયો. એની મારા વિદ્યાર્થીએ તેને દીક્ષા છૂટી ગઈ. વિચારો, ભૂલ ક્યાં ગઈ? ત્યાં પ્રદક્ષિણામાં. અને બીજા એક વિદ્યાર્થી હતા, એને દીક્ષા લેતા હશે, મારવાડી સ્ટાઇલના મોટા ઘાઘરા પહેર્યા હશે, તો પ્રદક્ષિણા ફરતા નાતા પહેલા પ્રદક્ષિણામાં 1 દીવો માંગલિક થયો, બીજામાં બીજો, ત્રીજો માંગલિક થયો, ત્રીજામાં ચોથો માંગલિક થઈ ગયો. દીક્ષા તો થઈ, પણ હવે જીવન મજા નથી, શરીરથી પીડિત થઈ ગયા. ઘણી વખત એવું છે કે ઉદીરણા કરીને તમે કર્મ ઉદયમાં લાવો છો, બળાત્કારે કર્મ ઉદયમાં લાવો. તમે પેટ છોડીને સૂળ ઊભું કરો, હાથે કરીને કર્મ ઉદયમાં લાવો. હાથે કરીને રાતના 6 કલાક સુવાથી તબિયત સારી રહેવાની હતી, પણ આજે રાતના તમે 2, 2:30, 3 વાગે ટીવી જોયું, પછી સવારે તમે ફ્રેશ નથી, તો તમે ઉદીરણા જ કરી ને. નહીં, તમે હજુ ઉદીરણા ને ઉદય ભણ્યા નથી, અને કદાચ મેં તમને હજુ બરાબર ઉદયમાં કરાવ્યું નથી. ઉદીરણા ઉદય અને નોર્મલ ઉદય, એ બંનેમાં બહુ ફરક છે. જે સહતાથી કર્મ ઉદયમાં આવવાના છે ને જુદા છે, અને હાથે કરીને ઉથલ પાથલ કરીને તમે એને જે બદલ્યા કરો છો ને, એ ઉદીરણા ઉદય કરો છો. કે ને હાથે કરીને પગ પર કુહાડો માર્યો, એ ઉદીરણા ઉદય કહેવામાં આવે છે. હાજી, બંધ જ ચાલી રહ્યો છે. મેં હજુ ઉદયના તમને સમજાવ્યા નથી, ત્યારે સમજાવીશ કે હાથે કરીને કર્મ કેવા. લીગલી જે સીધા સીધા આવતા હતા ને, એ તો ચલો સમજાઈ ગયું કે આમ જ છે. મનુષ્ય જીવન મળ્યું, 6 કલાક સુવાનું છે, પણ તમે 6 કલાક સુવો જ નહીં, તો પછી લાંબા ટાઈમે તમને તકલીફ થશે ને. આ શું કરી તમે? ઘણા નવી તમારી એક જે જૂના જમાનાનો તમારો ટાઈમ હતો ત્યારે, તમારા બધાનો, આ બધી યંગ એજવાળાને નહીં, ત્યારે ઓલા પરણીને ઓલા સસરાના ઘરે ગયા હોય, એટલે તમારે થોડું નીચું મોઢું રાખવાનું, ઘૂમટા કાઢવાના, બોલાયથી તમારાથી કાંઈ, તો ત્યારે તમે એટલું બધું કામ ખેંચી કાઢ્યું કે આજે બધું તમને તકલીફ શરીરમાં આવી હોય. ઉદયના ઉદય, કારણ કે ત્યારે બહુ એ લોકોને સહન કરવાનો સમય આવ્યો હોય, તો ત્યારે ઘણું કામ ખેંચવું પડ્યું હોય, ત્યારે શરીરને બરાબર ધ્યાન ન અપાયું હોય, પ્રેગ્નન્સી પછી શરીરને ધ્યાન ન અપાયું હોય, તો તે બધા ઇફેક્ટ જે શરીરમાં રહી જાય છે, એ પછી આવા સમય ઉદયમાં આવે છે. એટલે હાથે કરીને તમે કર્યું છે. કોને કીધું તું તને કરવાનું? એટલે હાથે કરીને કર્યું કહેવાય. ઉદીરના ઉદય સમજાવીશ ત્યારે તમને બહુ ક્લિયર થઈ જશે. હમણાં આપણે આગળ ચાલીએ છીએ. છેલ્લો કસાય છે સંજવલન કસાય. સંજવલન એટલે બાળવું, જલાવવું, કોઈ પણ વસ્તુ બાળવું. સંજવલન કસાય બળાય કેવી રીતે, બાળે કેવી રીતે? સંજવલન કસાય તો કે દીક્ષા લેવાઈ ગઈ છે, હજુ છોડેલી. દીક્ષા લઈને પણ તમને કસાયો કરાવે, ક્રોધ, માન, માયા, લોભ ફેરવ્યા જ કરે તમને કસાય. દીક્ષિત થઈ ગયા છો, દીક્ષા લેવાઈ ગઈ છે, હવે કસાયો ચીતવાના છે, તો નિમિત્ત એવો આવે કે કસાય થઈ જાય. અને કસાયો ત્યાં પણ થાય, એટલે દીક્ષા તમારું સંયમ તો બળ્યું જ, સંયમને તો બાળીને જ રહે. આ કસાયો એટલે કે સંજવલન કસાય. સંજવલન કસાયનો ટાઈમ 15 દિવસ. એની પછીનું પ્રત્યાખ્યાન કસાયનો સમય તમને આપવામાં આવે છે માત્ર 4 મિનિટ. અપ્રત્યાખ્યાનનો સમય લિમિટ છે 1 વર્ષ. એમાં જો એ ઈચ્છામી દુક્રમ ન થયા, એ પાપ ન ધોવાયા, કેશ ટ્રાન્સફર અનંતાનું મંદિરમાં. ફરીથી સંજવલન ટાઈમ કેટલો?
15 days, 15 દિવસ. એની બાજુમાં પ્રત્યાખ્યાન આવશે, એનો ટાઈમ કેટલો? 4 મહિના. એની પહેલાં અપ્રત્યાખ્યાન, એનો ટાઈમ કેટલો? વર્ષ. અને એની પહેલાંનો અનંત, એનો ટાઈમ કેટલો? અનલિમિટેડ. આના કસાયમાં મરે તો નરક પાકી, આમાં તિર્યંત પાકું, આમાં મનુષ્ય પાકું ને આમાં દેવલોક. આ સંજોરણ એકદમ પાતળો કસાય, એક સારો કસાય, એમાં મરીએ તો દેવલોક પાકું. પણ અનંતની કસાયમાં એવા અધ્યવસાયમાં મરણ પામીએ તો નરક પાકી, અપ્રત્યાખ્યાન કસાયમાં મરણ પામીએ તો તિર્યંત ગતિ પાકી, અને પ્રત્યાખ્યાન કસાયમાં જો મરણ પામીએ તો મનુષ્ય ગતિ પાકી. એનાથી પણ આગળ એક સ્ટેજ હજુ વિચારીએ, થોડા હજુ ડીપમાં જઈએ છીએ. ટોટલ 16 પ્રકારના કસાય થયા છે. મેં તમને હજુ 4 પ્રકાર બતાવ્યા: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન. 4 બતાવ્યા. એ 4ની સાથે ક્રોધ, માન, માયાલોભ લખી નાખો. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. 16 કસાય થયા. ભયંકર ક્રોધ, ભયંકર માન, અભિમાન, સ્ટેટસનું, ભયંકર માયા અને ભયંકર લોભ. માત્રા જેમ જેમ વધતી જાય તેમ તેમ એની પરાકાષ્ઠા વધતી જાય છે. સમય અને પુણ્યને પણ પચાવવું આ કાળમાં બહુ જરૂરી છે. અચાનક જિંદગીમાં જેકપોટ લાગી જાય, સમય એટલો બધો પુણ્યનો સારો આવી જાય તમારો કે તમે જ્યાં હાથ નાખો ત્યાં પૈસા નીકળે. 2 વર્ષની અંદર માણસ 200 વર્ષમાં ન કમાય એટલું તમે કમાઈ જાઓ. પુણ્ય છે, તમે કમાયા. હવે આને પચાવશે કોણ? સ્ટાર્ટિંગ સંજ્ઞાન લોભ હતો, આમ ને આમ વધતો હતો, અનંતમાં પહોંચી જાય તો ખબર ન પડે, જો જાગૃતિ ન હોય તો. પુણ્યને પણ પચાવવું પડે છે. અને બીજાની પુણ્ય જોઈને જો આપણે ન મળ્યું ને આપણે ઈર્ષ્યા થાય તો પણ આપણું નુકસાન થાય, તો ક્રોધ વધે. અને બધું મળે તો માન વધે. સમજાવ્યું ને બરાબર? સાંવત્સરિક પ્રતિકોણ કરતી વખતે ખાલી ક્ષમા ગુણથી મિચ્છામી દુક્કડમ નહીં, આ 4 કસાયો ઉપર આપણે મિચ્છામી દુક્કડમ કરવાના છે. ખાલી વેરઝેરની ગાંઠ એટલે ક્રોધથી નહીં, ક્રોધની સાથે થઈ હોય, માનના કારણે થઈ હોય, માયાના કારણે થઈ હોય, લોભના કારણે થઈ હોય, આ 4 પ્રકારના નિમિત્તોથી ક્ષમા યાચના કરવાની છે. ક્યાં થાય છે? અંતઃકરણની શુદ્ધિ. આ રીતે કરવાની છે. હજુ 16 કસાય થયા છે, એ બધાના 64 ભેદ થશે ટોટલ. બહુ ઇઝી છે, કાંઈ નહીં. જો નોર્મલ પહેલો પ્રકાર શું હતો? અનંતાનુબંધી ક્રોધ હતો. પહેલો પ્રકાર શું હતો? અનંતાનુબંધી ક્રોધ. એટલે 4 પૂછડા લગાવો. અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી જેવો, અનંતાનુબંધી ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ જેવો, અનંતાનુબંધી ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ જેવો, પ્રત્યાખ્યાનાવરણ જેવો, અને અનંતાનુબંધી ક્રોધ સંજ્વલન જેવો. એટલે એક એકને 4 પૂછડા લગાવો. બધા દરેકે દરેક એક કસાય આના જેવો, આના જેવો, આના જેવો, આના જેવો. એક એકના 4 પ્રકાર કરતા જશો. 16 × 4 કેટલા થયા? ટોટલ 64. દાખલા તરીકે તમને એક દ્રષ્ટાંત સમજ બેસી જાય. દીક્ષા લેવાઈ ગઈ બાહુબલીની. દીક્ષા લેવાય એટલે 6ઠું 7નું ગુણસ્થાનક આવી જાય. 6ઠું 7નું ગુણસ્થાનક એટલે સંજ્વલન કસાય ઉદયમાં હોય, કારણ કે દીક્ષા થઈ ગઈ છે. એટલે અનંતાનુબંધી પણ ન હોય, અપ્રત્યાખ્યાનાવરણ પણ ન હોય, પ્રત્યાખ્યાનાવરણ પણ ન હોય, પણ સંજ્વલન કસાય ઉદયમાં હતો. દીક્ષા લીધી, માથા પરથી લોચ તો કર્યો, પણ ભગવાનની પાસે જવાનું તૈયારી ન કરી. કારણ કે મારા કરતાં નાના 98 ભાઈઓને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. જો હું ત્યાં જઈશ તો મારાથી જે નાના છે એવા 98 ભાઈઓને મારે વંદન કરવા પડશે, એ પાલવે એમ નથી. આ કસાય, આ અભિમાન, સંજ્વલન માનને લઈને બાહુબલીજી ઊભા રહી ગયા. બરાબર છે? હવે મેં તમને સંજ્વલન ટાઈમ કેટલો આપ્યો છે? 15 દિવસ. પણ આ કેટલા ટાઈમ ઊભા રહ્યા? 1 વર્ષ. સમજાયું? પાતળો કસાય, બહુ પાતળો લેવલ સંજ્વલનનું, પણ લિમિટ 1 વર્ષની. માટે કયો પ્રકાર આવશે? સંજ્વલનમાન અપ્રત્યાખ્યાનીય જેવું. અનંતાનુબંધી વર્ષ ઉપર જાય, આ વર્ષની અંદર છે. અપ્રત્યાખ્યાનાવરણ જેવું, કસાય પાતળો, લિમિટ 1 વર્ષની. સમજાય બરાબર? સંજ્વલનમાન પણ અપ્રત્યાખ્યાનાવરણ જેવું, જેને કારણે વર્ષ સુધી ત્યાંને ત્યાં ઊભા રહ્યા. આદિનાથ પરમાત્માએ બ્રાહ્મીને સુંદરીને મોકલીને કીધું, ઓલાને ઉતારો, હાથી પર બેઠો જ. બહેનો ત્યાં આવીને કહે છે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ થકી કેવલ ન હોય રે.
કેવી સાધના હતી ખબર છે? દાઢીમાં પંખીઓએ માળા મૂકી દીધા હતા. દાઢી એટલી બધી હતી, પંખીઓ માળા મૂકીને મજા કરતા હતા. આ ખભા પર પંખીઓ બેસતા હતા, માથા પર પંખીઓ બેસતા હતા, પગના તળિયાની અંદર ઢોરો બેસીને ખણજ ખણતા હતા. ચારે બાજુમાં વીંટળાઈ ગઈ હતી, આખી વેલ વીંટળાઈ ચૂકી હતી શરીર પર. આટલી બધી પરાકાષ્ઠાની સાધના ચાલતી હતી. ત્યારે વિચાર કરે છે સાધુ બાહુબલીજી, હું ક્યાં હાથી પર બેઠો છું અને મને એમ કેમ કહેવામાં હાથી પર બેઠો છું? હું ક્યાં હાથી પર ચડ્યો છું? તો નીચે ઊભો છું. આ બધી આવી જે બ્રાહ્મી સુંદરી આવું કેમ વિચારતા હશે? મનમાં ચાલે છે. અત્યારે કે હા ઓળખ્યો, હું તો અભિમાનના હાથી પર બેઠો છું. મારા ભાઈઓને વંદન કરવા ગયો નથી અને હવે તો જવું જ પડે. પહેલું પગલું ઉપાડ્યું ને હજુ આમ મૂકે છે અને કેવળનાની પ્રાપ્તિ બાહુબલીને ઊભી થઈ જાય છે. આમ કર્મ તૂટી ગયું. કસાઈ પાતળો હતો અને નાનો હતો. એવો મોટો ઝઘડો કરી નાખ્યો તમે, ભયંકર. 15 દિવસમાં માફી તો થઈ ગઈ, પણ અનંતાનંદી ક્રોધ હશે તો શું કરશો? એ 15 દિવસ પણ ભારે પડશે. સંસારમાં બેઠા જો કસાઈની માત્રા ક્યાં છે? મન ક્યાં ચાલે છે? મનની માત્રાઓમાં જો તમે નહીં ચેતવી શકો તો લોચો થઈ જશે. ટીવીની સિરિયલો તમે જોતા હો, સિરિયલોમાં બધા પાત્રો તમને દેખાય છે. હવે ત્યાં તો ભગવાન જાણે ટીવીમાં આટલો સારો કેમ દેખાતો હશે. રસ્તા પર અમને તો મળે, કાંદરીમાં તો ઘણા કાંદરીવાળા ઘણા છે ટીવી સિરિયલમાં. અમે ટપલીઓ મારતા હોય ને અને પછી કહીએ ત્યાં આગળ જઈએ તો બધા, એટલે આવું બધું કોસ્ચ્યુમ ને સારા ડ્રેસ ને સારા ફોટા ને સારું વાતાવરણ. અને જ જો તમે સ્ટાઇલ શીખ્યા કરો ને એને જ જોયા કરો, કસાયની માત્રાઓ ક્યાં પહોંચશે? કારણ કે જેવું જોઈએ એવું શીખીએ, આ સિદ્ધાંત છે આપણો. એમાં કોઈ પણ કસાયની માત્રાઓ તીવ્ર થઈ જાય છે. આપણે કદાચ એમ લાગતું હોય કે બહારથી બોલાતો ક્રોધ એ અનંતાનંદી છે, એવું નહીં માનતા. તમે મનમાં ને મનમાં એકદમ સૌમ્ય ભાવે પણ જે પણ કાંઈ મનની ભીતરતામાં પણ દાબીને રાખ્યું છે, ખોટા પેપરમાં સહી કરાવીને રાખ્યા છે, કે કોઈ પણ ખોટો કેસ કરીને બેઠા છે. ને આ તો મુંબઈની કોર્ટ કચેરીઓ ભારતની, સમાધાનો તો ભગવાન જાણે જિંદગી પૂરી થઈ જાય ને પેઢીની પેઢી જતી રહે તો એ સમાધાન આવે નહીં, એવી કક્ષાઓ હોય. અને એવા સંદર્ભને એવા સમયની અંદર આપણો કસાય કયો ચાલતો એ શું ખબર પડે? ઘણા લોકો શાંતિથી બેઠા હોય એમાં કસાયમાં હોય, અને ઘણા દોડધામ કરતા હોય એમાં પણ કસાયમાં હોય. શાંતિથી બેઠો હોય એ માણસ પોતાની જિંદગી પર રાગ કરતો હોય. શાંતિ છે, બેઠા છે શાંતિથી, ઘર રિપેરિંગમાં મૂક્યું છે, ભલે વરસ ચાલે, બીજું ઘરમાં મસ્ત શાંતિથી રહું છું. રાગથી રહેતો હોય. જ્યાં રાગ આવે ત્યાં ક્રોધ અને માન આવવાના છે. જ્યાં દ્વેષ આવે ત્યાં માયાનો લોભ ભેગો થઈને આવવાનો છે. અને આવા નિમિત્તો માત્રથી કસાયો એવા ઉદયમાં આવે ભયંકર કે જીવ જ્યાં હોય ત્યાંથી નાસીપાસ થવા લાગે છે. બે વસ્તુ કેળવજો, કસાયો તો દેખાય. બોલો. આપે જેમ કીધું કે શાંત રહીને પણ મનમાં તમે ઓલું ચાલતું હોય. ઘણીવાર આપણને એમ થાય કે ના, હવે આ વ્યક્તિ સામે આપણે બોલવા જેવું છે જ નહીં, દ્વેષ થયો છે. હા, એટલે ત્યારે આપણને એમ થાય કે આપણે આ શાંત રહેવું જરૂરી છે. સ્વાર્થ છે માટે. એમાં પણ કોઈ સ્વાર્થ છે. ટ્રેનમાં 4 જણા ભેગા હોય તો હું ચૂપ જ રહું. અરે ઠોકી દે, કાંઈ ન લેવા દેવા. સારા 2-4 ટુકડીમાં ભેગા હોય તો લોચો થઈ જાય મારો. હવે ટ્રેન એટલે અમે ટ્રેનમાં ક્ષમા ચોક્કસ રાખીએ છીએ, પણ એક ક્ષમા અમારી કેવી ખબર છે? બોલશું તો લોચો થશે, એના કરતાં ચૂપ રહે. અપકાર સમાજ. ડરીને શાંત બેઠા છીએ, ધર્મથી શાંત નથી બેઠા. અમે બજાર બંધ થઈ ગયું ડરના કારણે, ધર્મના કારણે ડર લાગે છે આપણને. કારણ કે એ લોકો એવું કરે છે તોડફોડ, આપણે ડરી ગયા, આપણું કામ નથી. ડરીને ધર્મ થાય, ધર્મ નથી. ધર્મ તો ઉલ્લાસથી થવો જોઈએ. કહું છું ને, ટ્રેનની અંદર ચૂપ રહીએ છીએ શેને કારણે? ગ્રુપ હોય છે એટલા માટે. હા, તો સામેવાળાથી મતલબ નથી. જે મતલબ છે આપણા આત્માને આપણા કર્મથી આપણને મતલબ છે. સામેવાળો તો કાંઈ નથી, આપણા કર્મથી ઊભો થયો છે. એ શું છે? આજે છે, કાલે બીજો આવશે, પછી તો ત્રીજો અમને મળવાનો છે. 12 વર્ષથી ટ્રેનમાં ફરતા 50 વખત એવી ઘટના બની જ હોય ને. કોઈને પગ લાગી ગયો, કોઈને ન ગમ્યું, છીક ખાવે કે હાથ ન ગયો તો બૂમા બૂમ કરી નાખે. હાઈટ નાની હોય તો હાઈટ પહોંચાતી ન હોય તો ઓલા દબાવે. કેટલું થયું હોય.
પણ દેખાય કે આ ગ્રુપ જ છે તો નવકાર ગણો, બીજું કાંઈ રસ્તો જ નથી, સોરી કરતા રહેવાનું. જે પ્રશ્ન છે, ક્રોધ, માન, માયા, ચાર કસાય છે, દરેકની માત્રા અલગ અલગ હોઈ શકે. અનંતાનો મુદ્દે કોઈ સંતોલન હોય કે હોઈ શકે. લોભ તમને કાંઈ ન હોય પણ માન તમને ખતરનાક હોય, માયા તમને ઘણી બધી હોય, ક્રોધ તમને જરાય ન હોય. એક જ સમયે અલગ અલગ પરિણામ હોઈ શકે. 100% હોઈ શકે. બીજું પ્રાય કરીને અત્યારના સમયમાં આ આપણું જે શરીર જે છે આપણું એમાં કયા પ્રકારના કસાય ચારે ચાર બધા જ. એટલે કયા એટલે અનંતાનું મંદિર પ્રત્યે બધા બંધમાં એ બધા, ઉદયમાં એ બધા. મન બોલે નહીં પણ મનમાં ક્રોધ હોય તો એ લાગે. ઘણા લોકો એવું કે મનમાં કાંઈ નહીં પણ કોઈને ક્રોધ તો લાગે તો પણ એનો દોષ લાગે ને. ઓછો લાગે, જેને મનમાં રાખ્યો છે એને ઘણો લાગે. કારણ કે કઈ વસ્તુ બોલનારા લોકો હોય ને એ લોકોના દિલમાં પાપ નથી હોતું, જો એવું દેખાતું હોય છે આપણને. બહુ ચોખ્ખો માણસ હોય એને બોલ્યા પછી એ કાંઈ ન હોય તો માત્રા બહુ ઓછી છે. ભલે મનમાં તો એવું ઘર કર્યું હોય ને કે એને 50 વર્ષ યાદ આવે, ભાઈ તે મને યાદ છે બધું, તારું શું છે, તો 50 વર્ષનું બેલેન્સ બનાવી નાખી આખી મોટી સરકારી ખાતા જેવું કામ કરી નાખ્યું. ક્રોધનું સ્વરૂપ વેરમાં બદલાઈ ગયું. વેરમાં બદલાઈ ગયું. પણ તમે આનાથી એમ નહીં કરતા કે હવે આપણે બોલી જ નાખવાનું, આપણે એ પણ નથી કરવાનું. તે તો પ્લાન કરે જ કે આ તો બેઠા તો આના ખાતા બોલી જ નાખવાનું, એટલે કાલે તો ઝઘડા ચાલુ કરી નાખશો. મને આ જતી ક્લાસ બંધ કરાવી દેશે મારો. મને ક્યાં મારો ક્ષેત્ર શું કરવા આવો તમે, ગળ તોડાવવા આવો જ બધાને. એટલે આપણે મન કે વચન ગમ ખાતા છે. આપણને એમ લાગતું હોય કે આપણે આને કહેવું જોઈએ, પણ આપણને એમ પણ લાગતું હોય કે આને કહેવાની જરૂર નથી, તો ત્યારે આપણે શું કરવાનું? આપણે એકાંતે હિત જોવાનું. જો કહેવામાં એને હિત લાગતું હોય, એનું હિત થતું હોય તો ક્યારેક કહી શકાય, કડક પણ થવું પડે. કડક થજો, કસાય નહીં પણ કડક થઈને કહેવું પડે કે આ તારા માટે સારું નથી. એમાં બી પહેલાં ક્રમ રાખવાનો, શાંતિથી કહેવાનું. અને ક્યારેક એક અવાજમાં કહી દેવાનું, આપણી માત્રા કઈ છે એને જોઈને કહેવાનું. મારે દીક્ષાર્થીઓને ક્યારેક લાફાઈ મારવા પડ્યા છે, ઠોકી દીધો હોય બે ઇલેક્શન જો બરાબર ન કર્યું હોય તો. આજની તારીખમાં બી મહાત્મા જો બરાબર અભ્યાસ ન આપી છે તો હું કડક શબ્દોમાં કહી દઉં છું એમને. પણ એક પાકું તમને કહું છું, ઊભો થાવ જગ્યા પરથી પછી એમના પ્રત્યે જરા પણ લગીરે દ્વેષ નથી. એ તો મારું નુકસાન પાકું આત્માનું જો હું દ્વેષ રાખીશ તો. અને કડકા એટલા માટે કરું છું, બે કારણસર. આપણે એમને જો ન્યાયપૂર્વક બરાબર નહીં ભણાવશું તો આ ભાવમાં એક વ્યવહારિક દોષ લાગશે, અને બીજી રીતે વિચારીએ તો આપણે ચૂકીએ છીએ આપણી ફરજ. જ્યાં તમારી ફરજ છે, જ્યાં તમારી ચોકસાઈ છે, જ્યાં કહેવામાં ઓલાનું એકાંત હિત કરવાનું જ છે તો કેવું પણ પડે, હું ના નથી પાડતો, પણ દ્વેષ રાખીને નહીં કહેવાય. ટ્રાય કરવાની, દ્વેષના ભાવે નહીં કરવાની. અને જ્યાં તમે ચાલતો આને કહેવામાં કંઈ સાર નથી તો એમાં પણ તમને ખબર હોવી જોઈએ કે કેમ સાર નથી આને કહેવાનું, આ કેમ સમજતો નથી. આપણી ટ્રાય બધી થઈ ચૂકી છે પણ આનું રિઝલ્ટ નહીં આવી શકે. આપણે કોશિશ બરાબર કરી છે પણ આનો સ્વભાવ જ છે, માની લીધું, ઓકે હવે છોડી દો. પણ ઉતાવળું ડિસિઝન આ બધામાં નહીં લઈ લેવાનું. અને બને ત્યાં સુધી છે ને એવું જ રાખવાનું કે પુણ્ય સારું હોય છે ત્યારે લોકો સ્વીકારે છે. આપણા અવાજથી કોઈ સ્વીકારી લેતું નથી. અવાજ કરનાર તો ઘણા એવા ને ઘણા ગયા. આપણી પુણ્યાય નથી તો પછી આપણે નહીં બોલવાનું, આપણી પુણ્યાય છે તો આપણે ચોક્કસ બોલવાનું. આપણે આવી રીતે રાખવું, સતત આવા વિષયોમાં જ રહેવાનું, આ જ ચિંતન આ જ મનનમાં રહેવાનું. તો જેને કારણે શું થાય કે કસાયની માત્રાઓ ઘણી નબળી રહે આપણી. અને કસાયનીમાં શું બંધ નહીં થાય, ટોટલ ઓછી થાય ને તો બી આપ પહેલાં 50 વખત કરતા હતા, હવે 45 વખત કરતા થઈ ગયા. આપણે બેનિફિટ સમજવાનું, બહુ ફાયદો થઈ ગયો છે. આપણે 50થી રેન્જ તો નીચે આવીને માર્કેટ તો ડાઉન થયું ને કસાયનું ખુશ થાવ. એ કસાયનું માર્કેટ ઘટે એટલે ગુનુનું માર્કેટ પ્રગટે. ખ્યાલ આવ્યો બરાબર? માટે એ જરૂર છે. એના માટે સતત આવું જ્ઞાન ભણતા જ રહેવાનું. ભણતા ભણતા કસાયની માત્રામાં ઇફેક્ટ થયા કરે, એને વાગ્યા કરે કે આ ખોટું કરે જ. સ્ટાર્ટિંગનો બેસ એવો આવશે કે હવે કસાય કરશો ખરી, પણ કસાય થઈ ગયા પછી તમને ખ્યાલ આવશે ખોટું કર્યું પણ અમારે કરવાની જરૂર નહોતી. કરતી વખતે ખ્યાલ નહીં આવે, કર્યા પછી ખ્યાલ આવશે. ચિંતા નહીં કરતા, આજે એમ આવશે. થોડા વખત પછી તમને કરતી વખતે આવશે, પછી તો શું જરૂર છે કરતાં પહેલાં જ તમને ઇફેક્ટ કરશે. આ માત્ર આવશે. ખ્યાલ આવી ગયો બરાબર? કસાય સમજાઈ ગયા. આવતા ક્લાસમાં નો કસાયનો વિષય આવશે, નો કસાય. એ વિશે આપણે આવતા ક્લાસમાં વિચારશું. ક્રોધ, માન, માયા, લોભની સચ્ચાઈ ઉપર 4 પ્રકારના દ્રષ્ટાંતોથી કેવા કસાયથી કેવીની હાલત શું થઈ એ વિશે આપણે આવતા ક્લાસની અંદર જોશું. સર્વ ધર્મ જૈનમ જેતી શાસનમ. આ વખતે તમે એટલું કામ કરજો કે આ સંવનાથ પરમાત્માની પ્રતિષ્ઠા છે.
થઈ શકે તો 10મી તારીખે પ્રતિષ્ઠા થાય એ દિવસે સંભવના દાદાની માળા કરજો. ઓમ રીમ શ્રીમ સંભવના થાય નમઃ. દર્શન માટે આવો તો બહુ સરસ. પણ દર્શન માટે ન આવી શક્યા કદાચ તો અહીંયાથી એક માળા તો કરજો કમસે કમ. વેસુ વેસુ ડુમસ રોડ વેસુમાં જ છે 2 થી 10.